પાલિતાણાની શ્રી કે.એલ. રવાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાય તથા શુભેચ્છા સમારોહ યોજાયો. શ્રી કે.એલ. રવાણી વિદ્યાલયના ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય તથા બોર્ડ પરીક્ષામાં સફળતા માટેની શુભેચ્છાનો કાર્યક્રમ યોજાયો હતો. પાલિતાણા મહિલા કોલેજના પ્રોફેસર ડૉક્ટર દિલીપભાઈ જોશીએ મુખ્ય વક્તા તરીકે ગ્રામીણ વિસ્તારના ટેલેન્ટ અને કંઈક બનવાની તમન્નાને બિરદાવી હતી. મહેમાનો નૂતનસિંહ ગોહિલ, લલ્લુભાઈ આંબલિયા, સંસ્થાના ટ્રસ્ટી ગણેશભાઈ રવાણી, સંચાલક નાનુભાઈ ડાખરા, આચાર્ય લાભુભાઈ ડાભીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. શિક્ષકો અને સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. મહેમાનો તથા વિદ્યાર્થીઓના વાલીઓ સહિત કાર્યક્રમના સૌ સહભાગીઓ ભોજન લઈ છૂટા પડ્યા હતા. વિદ્યાર્થીઓએ સંસ્થામાંથી પોતે ખૂબ શીખ્યા છે તો સંસ્થાને અમારે કંઈક આપવું જોઈએ એ ભાવ સાથે સંસ્થાને પોતાની યાદીઓ ભેટ આપી હતી. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લલ્લુભાઈ આંબલિયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ચૌહાણ અનુરસભાઈ. સભ્ય શ્રી નૂતનસિંહ ગોહિલ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે વાઘેલ મુકીતભાઈ. ત્યારબાદ શાળાના ટ્રસ્ટી ગણેશભાઈ રવાણી પુષ્પગુચ્છથી સ્વાગત કરશે ભૂતૈયા પંથભાઈ. ત્યારબાદ શાળાના વ્યવસ્થાપક નાનુભાઈ ડાખરાનું સ્વાગત કરશે સોલંકી કૌશિકભાઈ. આજના આપણા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ, વિદાય તો આપણે નહીં કહીએ પણ શુભેચ્છા કાર્યક્રમ, જેની અંદર આપણે મહેમાન તરીકે આપણા કાર્યક્રમની અંદર આપણને કંઈક છે એ જેને આપણે કહીએ કે આપણા પરિવારની જેમ જ આપણી વચ્ચે રહી અને આપણને કંઈક માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે જેમને જેમને આમંત્રણ આપ્યું હતું એ સૌ જે કાંઈ મહેમાનો છે, જેમાં આપણા મુખ્ય મહેમાન શ્રી દિલીપભાઈ જોશી સાહેબ કે જેઓ પ્રોફેસર છે મહિલા કોલેજ પાલિતાણાની અંદર,
સામાજિક કાર્યકર્તા તરીકે પણ સારું કામ કરે છે, શિક્ષણની સાથે જોડાયેલા છે, અવારનવાર આપણી વચ્ચે આવે છે. એમનું આપણી કે.એલ. રવાણી વિદ્યાલય શાળા પરિવાર આપણા સૌ વતી હું એમનું શાબ્દિક અને હૃદયથી આવકારું છું, સ્વાગત કરું છું. એવા જ બીજા આપણા મહેમાન શ્રી લલ્લુભાઈ આંબલિયા, જેઓ આપણા પડોશી પણ છે, આપણા પરિવારના સભ્ય જેવા પણ છે, કે જેઓ આજે આપણી વચ્ચે પધાર્યા છે. તેઓ તાલુકા પંચાયત પાલિતાણાના પ્રમુખ છે. એમનું પણ શાળા પરિવાર વતી હું એમને આવકારું છું, આવકારું છું. તેમજ નૂતનસિંહ ગોયલ કે જેઓ એક્ટિવિટીના સદસ્ય છે, તેઓ પણ આપણી વચ્ચે અવારનવાર આવતા રહે છે. એમનું પણ શાળા પરિવાર વતી ખૂબ આવકારું છું. આપણા ટ્રસ્ટીશ્રી છે, તેમને પણ આ તકે આજે હું આપણા શાળા પરિવાર વતી એમનો આવકારું છું, હૃદયથી સ્વીકાર કરું. નાનુભાઈ હરમેશ આપણી સાથે જ હોય, પણ આજના દિવસે આપણા આ વિશેષ કાર્યક્રમની અંદર એમની ઉપસ્થિતિ એટલે આપણા મહેમાન તરીકે એમને પણ શાળા પરિવાર વતી હું આવકારું છું. આ ઉપરાંત સૌ વિદ્યાર્થીઓના વાલીઓ, ભાઈઓ બહેનો, ગામના ગ્રામજનો કે આગેવાનો જે કોઈ હાજર છે, એમને પણ હું શાળા પરિવાર વતી આવકારું. શાળાનો શિક્ષક ગણ ભાઈઓ બહેનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સૌનું આજના આ શુભેચ્છા કાર્યક્રમ નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવું છું. અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, શિક્ષકગણ, મહેમાનો અને મારા વહાલા ભાઈઓ તથા બહેનોને નમસ્કાર. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે, અને જે આવ્યા છે તે જવાના પણ છે. એવી જ રીતે અમે ધોરણ 9માં અહીં આવ્યા અને ધોરણ 10માં બોર્ડની પરીક્ષા પછી જવાના પણ છે. આ વાતનું દુઃખ પણ છે, અને અમને જીવનમાં અમારા ભવિષ્ય માટે આગળના પગથિયા પર જઈ રહ્યા છીએ તે અમને ખુશી પણ છે. આ સંદર્ભે હું મારા સંસ્થામાં થયેલા અનુભવો વ્યક્ત કરું છું. સૌપ્રથમ મેં જ્યારે ધોરણ 9માં અહીંયા પ્રવેશ મેળવ્યો હતો ત્યારે મને આ સંસ્થા વિશે કોઈ માહિતી નહોતી, અને હું અહીં છાત્રાલયમાં આવ્યો ત્યારે મને ગમતું નહોતું. પરંતુ જેમ જેમ સંસ્થા વિશે માહિતગાર થયો તેમ તેમ હું આ સંસ્થાના વાતાવરણ સાથે વળાઈ ગયો. અહીંયા આવ્યો ત્યારે મને કપડાં ધોતા નહોતું આવડતું, ચા બનાવતા નહોતી આવડતું. પછી મારા મોટા ભાઈઓ દ્વારા મને કપડાં ધોતા, ચા બનાવતા શીખ્યો. આ રણીય મેં સંસ્થા વિશે માહિતગાર કર્યો. તેથી મારા મોટા ભાઈઓનો હું આભાર માનીશ. અહીંયા શિક્ષકો તથા અન્ય દ્વારા પણ મને ઘણી બધી પ્રેરણા આપી. આ શિક્ષકોએ મને ઘણી સાથ ઘણા શબ્દો અમને હૃદય સ્પર્શી જાય તેવા હતા. રાહુલભાઈ જેઓએ અમને કુદરતનો દર રાખી જીવતા શીખવ્યું, અને જેઓ કહેતા કે મન હોય તો માળે જવાય, એવા શબ્દો, એવા વ્યક્તિઓથી અમને ઘણી પ્રેરણા મળી. તેઓએ અમને સમાજમાં રહેતા તથા જીવનમાં ઉપયોગી એવા કાર્યો શીખવ્યા, અને તેઓ જ કાર્ય જે શીખવતા તે પોતે જ કરી બતાવતા. દિનેશભાઈ કેવડિયા જેઓએ અમને શિક્ષણ તથા પીટી કોમન સેન્સ એટલે કે તેઓ કહેતા કે જીભ લાંબી તો ટકા ટકા, પણ જીભ ટૂંકી તો ટકા લાંબા. અને એ પણ કહેતા કે કોઈ પણ કાર્યમાં રસ હોવો જોઈએ, કેદીનો નહીં ને શેરડીનો. દિનેશભાઈ લાડકે જેઓ અહીં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, અને વ્યાકરણ પણ તેઓ શ્રેષ્ઠ અને સરળ રીતે શીખવે છે. આકાશભાઈ જેઓ અમારા ગૃહમાં તથા અમારી સમસ્યા વગેરે તેઓના દ્વારા અમને ઘણી પ્રેરણા મળી છે, તેનો પણ આભાર. આ શ્રી કે.એલ. રવાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલય જીવન ઘડતરની પ્રેરણા મળે. આ ઉત્તર બુનિયાદી સંસ્થા એ પોતાના માતૃ સંસ્થા છે. અહીં આવી પોતાનું કામ પોતે જ કરવું તથા મુશ્કેલીના સમયે તેનો ઉકેલ કેવી રીતે મેળવવો તે મળ્યું છે. કોઈ પણ કાર્યમાં જવાબદારી લેતા શીખવું તથા સમાજને ઉપયોગી કાર્યો કરતી પ્રેરણા મળે. અહીં બોર્ડની પરીક્ષાના સમયે પણ શિક્ષકો વિદ્યાર્થીઓને અગત્યના વિષયો તથા પરીક્ષાની તૈયારી કરાવે છે. આવું કાર્ય મેં ક્યાંય જોયું પણ નથી અને સાંભળ્યું પણ નથી.
ક્યાંક ક્યાંક શિક્ષકો ટકોર પણ કરી છે, જે અમારા જીવનમાં ઉપયોગી છે. ઉત્તર બુનિયાદી એટલે કમ્પ્યુટર અને કોદાળી સાથેનું શિક્ષણ. અહીં અમને શિક્ષણ તો ખરા, પરંતુ શ્રમનું પણ મહત્વ તથા ખેતી કાર્ય પણ શીખવા મળ્યું છે. સાથે સાથે પર્યટન પ્રવાસ તથા શિબિરો પણ કરવાનો લાભ મળ્યો છે. માનનીય મહેમાનશ્રીઓ, આચાર્યશ્રી, શાળાના સ્ટાફગણ, વાલીઓ તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. નવું જીવન આપનાર ચોમાસાએ વૃક્ષો પાસે વિદાય માંગી. પર્ણો આખી રાત રડ્યા અને સવારે બધાને ઝાકળ લાગી. આજનો વિદાયનો દિવસ એ ખુશીનો અને દુઃખનો છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલા માટે કે જે શાળામાં આપણે એકસાથે ભણ્યા, મોટા થયા, સારા મિત્રો અને શિક્ષકો મળ્યા, એવી શાળા, શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે. ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક સમાન હતા, કારણ કે આપણે સૌ એક જ યુનિફોર્મમાં રહેતા હતા. શાળાના 4 વર્ષમાં મને ઘણા બધા અનુભવો થયા છે. જે અનુભવો સારા પણ હતા અને થોડા મુશ્કેલી ભર્યા પણ હતા. જેનો અમે સામનો કર્યો તેમાં મારા મિત્રો અને શિક્ષકોનો સાથ સહકાર હતો. શાળાના 4 વર્ષની સફળતામાં ઘણા પરિવર્તનો જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું. શાળામાં મેં ઘણા તહેવારોની ઉજવણી પણ કરી, જેમાં નવરાત્રિ, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, ગુરુ પૂર્ણિમા વગેરે. નવરાત્રિમાં ગરબા રમવાની ખૂબ જ મજા અમને આવતી. રક્ષાબંધનમાં ભાઈ બહેનના લાગણીના સંબંધો જોડાયા છે. આ શાળામાં શિક્ષણની સાથે અમારો કુદરતી સાથેનો પણ સંબંધ જોડાયેલો છે. આવું કુદરતી વાતાવરણ અમે બીજે ક્યાંય અનુભવી શકશું નહીં. આ શાળાને ગુડ બાય કહેતા ખૂબ જ દુઃખ લાગે છે, કારણ કે આજ અમે એવા ઘરથી દૂર થઈ રહ્યા છીએ જ્યાં અમે અમારા પરિવારની જેમ હળી મળીને રહેતા. શાળા છોડીને જવાનું મન નથી થતું, પરંતુ પોતાના ભવિષ્ય માટે શાળા છોડવી પડશે. स्कूल के दिनों में हमने बड़े सपने सजाए, अब उन्हें पूरा करने के राह में चल पड़े। आज अलविदा कहते हैं स्कूल की यादों के साथ, नए सपनों की खोज में हम निकल पड़े हैं आज. बस છેલ્લે હું એટલું કહીશ કે મારાથી કોઈને ખોટું કહેવાય ગયું હોય અથવા કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અહીંયા ઉપસ્થિત માનનીય શ્રી મહેમાન, આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને મારા નમસ્કાર. હું વિદાય વિશે થોડાક શબ્દ કહેવા માંગુ છું અને ધ્યાનથી સાંભળવા વિનંતી. હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું. આ સંસ્થામાં મારું 4થું વર્ષ પણ પૂરું થઈ રહ્યું છે અને આ 4 વર્ષમાં મને આ સંસ્થાએ જીવન જીવવાની રીત શીખવાડી છે. મોટા સાથે કેમ વર્તન કરવું તે પણ શીખવાડ્યું છે. અહીંયા અમને દિનેશભાઈ કેવડિયા સાહેબે મને બધું સામાન્ય જ્ઞાન પીરસેલું છે. અહીંયા શિક્ષણ સાથે સામાન્ય જ્ઞાન પણ મળે છે. દિનેશભાઈ કહેતા કે ઢોસો કેમ ખાવો તે ખબર હોવી જોઈએ, ભલે પછી તે ખાઈએ નહીં. એ જ રીતે ખબર બધી પડવી જોઈએ, ભલે પછી તે કરીએ નહીં. અમને ખેતી કરતા પણ ન આવડતું. ખેતીમાં શું શું આવે, ખેતી ક્ષેત્રે શું કાર્ય આવે, ખેતીમાં કઈ રીતે દવા છાંટવી, તે બધી જ માહિતી લાભુભાઈ ડાભી આપી. અમને અંગ્રેજી ખૂબ જ અઘરું લાગતા. ગન્નાબેન આવતા, થોડા કડક હતા, પણ તેની વાત હવે સ્પર્શી જાય તેવી હતી અને તેને અમને અંગ્રેજી સહેલું કરીને આપ્યું. લાંબા સફરમાં જિંદગીના ઘણા રૂપ જોયા છે. તમે એકલા શાના રડો છો, સાથી તો અમે ખોયા છે. અહીંયા સંસ્થામાં જવાની ખુશી પણ છે અને દુઃખ પણ છે. દુઃખ એ વાતનું છે કે આ સંસ્થાને છોડી દઈશું, અને ખુશી એ વાતની છે કે હવે અમારા જીવનને એક પગથિયું આગળ વધશું. જય હિન્દ, જય ભારત. તો મૂંઝાવું નહીં. નાપાસ થઈ ગયા તો શું થઈ ગયું? કહી દેવાનું નાપાસ. પસંદગી ન થાય તો કહી દેવાનું પસંદગી ન થઈ રહી. હું તમારી સામે બોલું ને, હું 10મું ધોરણ પાસ કર્યું ને પછી એક ઇન્ટરવ્યુ હતો. મને એવું કીધું ફલાણા સાહેબ આગળ જવાનું
મને એકને દેજો પછી મને પટ્ટાવાળો સિલેક્ટ ન કર્યો. હું બહાર નીકળો પછી મને બે ચાર લોકો પૂછ્યું મને કે તમે પટ્ટાવાળો સિલેક્ટ નથી. હવે શું ઈશ્વરે કંઈક ધોરણ 10 માં અમે હોસ્ટેલમાં આવ્યા ત્યારે અમારાથી મોટા બહેનો એટલે કે ધોરણ 12 ના બહેનો અમને ખૂબ જ મદદ કરી હતી. જરૂર પડે અમે પણ તેમને મદદ કરતા. તેથી અમારા બંને વચ્ચે લાગણી તથા વિશ્વાસનો સંબંધ હતો. તેથી અમને છોડીને જવાનું મન જ નહોતું. માનો આપી મેરા પરિવાર આપી મેરી યાર નહીં કોઈ થા સિનિયર આપસા સંપાત સામને મુજે હટવા. આ શાળામાં અમે ઘણા બધા કાર્યક્રમો ઉજવણી પણ થઈ છે, જેમાં રક્ષાબંધન, નવરાત્રિ, ગણેશ ચતુર્થી તથા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પણ ધામધૂમથી કરી. જેમાં સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.